હેલો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ઓલવેઝ તમે બધા મજામાં હશો અને મોરબી સ્ટારના બ્લોગની તમે રાહ જોઈ રહ્યા છો એવી મને 100% ખાતરી છે ને વિશ્વાસ છે દોસ્તો. તો અમે તમારા માટે અવનવી પ્રસ્તુતિઓ લાવતા રહી છીએ. એના ભાગરૂપે આજે એક વિશિષ્ટ પ્રસ્તુતિ તમારી સેવામાં લઈને આવ્યા છીએ. તો બધા મિત્રોને પહેલા રિક્વેસ્ટ છે મારી કે તમામ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, જે નવા છે એ બધા વિડીયોને લાઈક કરો અને તમામ મિત્રો વિડીયોને શેર કરે અને મોરબી સ્ટારને સપોર્ટ કરે બધા મિત્રો. તો આ આખો પેલા હોલ અમારા કેમેરા પર્સન તમને બતાવી દઈએ, હસમુખ વાળા. જોઈ લ્યો, આખો આ 25 બાય 45 નો આપણો હોલ છે દોસ્તો. સરસ મજાનો હોલ છે, જોઈ લ્યો. આખો હોલ દેખાડે જાય એટલે કેજે હસમુખ. હવે તમે જો આ 4 ખૂણા જુઓ, આ એક ખૂણો, આ બાજુનો બીજો ખૂણો, એવી જ રીતે પાછળના 2 ખૂણા, 4 ખૂણા ઉપર આપણે પથ્થર ફિટ કરેલા છે દોસ્તો. હવે પથ્થર શું કામ ફિટ કર્યા છે આપણે? પથ્થર ફિટ કરવા પાછળનું કારણ શું દોસ્તો એ તમને જણાવું કે આપણી પાસે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ આપણે લાવ્યા છે. જોઈ લ્યો, જો આ 10 ઇંચના સ્પીકર છે, 4 સ્પીકર છે આપણી પાસે. આ એમ્પ્લીફાયર છે. આ નવી જ સિસ્ટમ આપણે લાવ્યા છીએ ને એને આપણે આ હોલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે. એટલે પાછળ અમારા રવિ મકવાણા અને મયુરભાઈ ગજેરા અત્યારે વાયરની જે કંઈ બધી કડાકૂટ છે એ કરી રહ્યા છે એ લોકો. અને આપણે અત્યારે 4 સ્પીકરને પેલા ઉપર ગોઠવી દેશું, પછી એના છેડા અહીંયા આપણે ઉતારવાના છે દોસ્તો, અને પછી આપણે એ સિસ્ટમને અહીંયા ધબધબાટી બોલાવવાની છે દોસ્તો. આ હોલ સ્પેશિયલ આપણો ફંક્શન માટેનો હોલ છે દોસ્તો. એટલે આ હોલનો આપણે ઉપયોગ એમાં કરીએ છીએ અને હોલને પાછા નવા રંગરૂપ આપણે આપશું દોસ્તો. સરસ મજાનો તૈયાર કરશું હોલને. પહેલાં તો સિસ્ટમ લગાવી દઈએ જેથી કરીને એનું ઇન્સ્ટોલેશન થઈ જાય એ તમને બધાને અમે બતાવી દઈએ દોસ્તો. તો અમારી સાથે જોડાયેલા રહ્યો, આગળ પાછા તમને બધું બતાવીએ છીએ. મગર દોસ્તો સ્કીપ નહીં કરતા, વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો. તો દોસ્તો આ સ્પીકર છે, આપણે ખોલવાનું છે. કાર્ટૂનમાંથી સ્પીકર કાઢીએ બહાર. યુનિવર્સલના સ્પીકર છે, યુનિવર્સલ. ચાલો, આ બોક્સ ખુલી ગયું છે દોસ્તો, જોઈ લ્યો તમે. હું જે છે એ સ્પીકરને બહાર કાઢવા જઈ રહ્યો છું. ઓલવેઝ આ સ્પીકર બહાર નીકળી ગયું છે મિત્રો, જોઈ લ્યો. આવી ગયો સ્પીકર બહાર. એક અને એક આ બે. તો આવો સ્પીકર જરાક ઓલી કોર રવિને દેતો આવે, બરોબર? આગળ પાછા હાલો અમારી હારે આવતા જઈએ. શું ભાઈ, ચાલુ જ રાખો આપણે. રવિ કિધર? હા રવિ કિધર? આમ રાખશું ને. આ ભાગ ખજરી વાળો ભાગ છે, ઉપર રાખશું તો કઈ કામ નહીં રહે. હા તો ઉપર રાખી દે, ઉપર બીજું લેતો આવું પછી. દોસ્તો એક સ્પીકરને આપણે ગોઠવી દીધું છે, જોઈ લ્યો. પેલા સ્પીકર ગોઠવી દેવા છે કે હવે છેડા કમ્પ્લીટ કરવા છે? હા ઈ નહીં, આના છેડા આની હારે. હા, પછી આ બાજુથી જે આવે ને, આ બાજુથી તું માર ને, એના જે 2 છેડા આવે ને એને આના કલર હારે માર દેવાનું, બરોબર? એને કલર હારે માર દે. વાયર ટેપ છે ને આપણી પાસે, વાયર ટેપ જશે. તો દોસ્તો રવિ છે અત્યારે સ્પીકરના છેડા આપી રહ્યો છે. છેડા આપવા એક જોતા સારા ને એક જોતા છેડા ખરાબ. છેડાના પ્રકાર હોય, કેવા છેડા આપો છો એના ઉપરથી નક્કી થાય બધું. એમ અમુક છેડા હાનિકારક હોય દેવાય, અને અમુક છેડા છે એ હિતકારક હોય. એટલે આ તો હિતકારક છેડા આપી રહ્યો છે અત્યારે રવિ. હાલો, ના થોડોક વધારે જોવે પાછો. સામે બીજો છેડો એની અંદર જોઈન્ટ કરવાનો હોય ને, આ બાજુથી આવે એનો. પછી એક ધક્કો આપણે ઉપર સ્ટુડિયોમાં થશે.
માઇક અને વાયર ગોતવા જવું પડશે ને. જોઈ લે અહીં પડ્યો હોય જોઈ લે, અહીં પડ્યો હોય તો જોઈ લે. હવે એમાંથી ચેક કરી લઈ તો યાર, પણ માઇક તો લેવા જવું જોશે ને ઉપર. માઇક લેવા તો જવું જ પડશે ઉપર, ધક્કો તો રહેશે જ. તો દોસ્તો રવિ છે એ અમારો સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. ચલો બીજું લઈ આવી તો આપણે હવે. હા અહીંયા દરવાજો આવે ને, આપણે બીજું સ્પીકર લઈ આવી દોસ્તો, કે જે આપણે અહીંયા કાઢીને મૂક્યું છે. લાલા આવી ગયું બીજું સ્પીકર. આ બીજું સ્પીકર છે મારા હાથમાં ભાઈ, યુનિવર્સલ કંપનીનું સ્પીકર છે 10 ઇંચનું. જે હવે રવિ ઉપર બીજા પથ્થર ઉપર એને મૂકવા જઈ રહ્યો છે દોસ્તો, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અત્યારે. અરે એમ નહીં, ઓમ કપાઈ ગયું દીકરો છે તો દાંત હારા હજી વાંધો નથી આવે. હા હજી તું તો બાકી છો ને, નકોર છો એટલે વાંધો નથી. રવિ જો આની ઓલા ખેંચાય નહીં ને ઓલા વચ્ચે મારી દેવું કઈ ખોટી બધી. હા લેપ નથી. આ ટીપ ઉપરથી લઈ લેજે એવું હોય તો. પછી ભલે એગ્રો ટેપ હોય ને, એગ્રો ટેપ લગાવી દેવાની દિવાલમાં એટલે હાલે. ક્લેમ્પ તો બધા નહીં હોય આ બાજુ લગભગ બહુ. બે જ છે, એક આ ઓલા પણ એક આ પણ. હા વચ્ચે કઈક મારું. એગ્રો ટેપ થી લગાવવું પડશે તારે. તો બીજું સ્પીકર છે દોસ્તો એ ફિટ થવા જઈ રહ્યું છે અત્યારે. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર તમે આ બધું જોઈ રહ્યા છો તો બધા મિત્રો સપોર્ટ કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરો ચેનલને યાર. ધમાકેદાર સાઉન્ડ સિસ્ટમ આપણે આ ઓડિટોરિયમની અંદર અત્યારે ફિટ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે દોસ્તો. રવિ છે એ સાઉન્ડ અત્યારે ગોઠવી રહ્યો છે. ઓકે. આમથી હતો આમથી હતો કે પછી આમથી આમ જ હતો? આમથી આમ જ હતો ને? હા આમ જ આવશે. વાંચી સીધો ઉતરે છે આપણે. હાઈ સિસ્ટમ એ વાંધો નહીં. લગા ના ના નહીં. સોરી સીધો ઉઈ જશે એટલે સિસ્ટમ બરાબર. સમજી ગયું. એક આ દરવાજા ઉપર આવશે ને, ત્યાંથી અહીંયા આવી જશે. પાછળ આપણે એક હોલ કરવો પડશે બરોબર. આ ટેબલ હે આ એમ્બલીન ને સીધા પેટીમાં જ રાખી દે, ધૂળબૂળ ચડવાના પ્રશ્ન જ ન રહે ને ભાઈ. આવી જાય ને આરામથી આવી જાય. હા એ કબાટ ને કહું છું ને, એ કબાટમાં જ જવા દેવું છે આપણે એને બરોબર. આ ટેબલ બેબલ પછી અહીંથી લઈ લઈ અને વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ કરી નાખી. ઉપર ભલે ને પડ્યો હોય ટીવી. જો પાછું આ બાજુની સાઈડમાં આપણે સાઈડ આખી ચેન્જ થઈ ગઈ છે. ઓલી પાછળની સાઈડમાં બે સ્પીકર લાગી ગયા છે. અહીંયા રવિ છે એ સ્પીકર લગાવી રહ્યો છે અત્યારે દોસ્તો. તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે રવિ છે એ સ્પીકર ફિટ કરી રહ્યો છે. 3જા નંબરનું સ્પીકર ક્યાં પડ્યું? લાવ આ કાઢ નાખ, કાઢ નાખ. ચલો ખેંચી લેજે એમાંથી.
તો અત્યારે દોસ્તો જે છે એ આ રિમોટ આનું આવ્યું છે એમ્પ્લીનું મોટું આવ્યું મોટું આવ્યું થોડું ખોખું ક્યાં ગયું હવે ભાઈ આ બાજુ લાલા રવિ કેમેરો ફિટ અરે શું યાર કેમેરો શું મોવો આપણે સાઉન્ડ ફિટ કરે છે એ દેખાડ દે અહીંયાથી એક બે જશે રવિ અહીંયા ક્લિપ જાજા અહીંયા નહીં હોય હા એ હશે હા 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 ઈ ફાયદામાં રહેશે હા અત્યારે એમને રાખો હમ. જોઈ લઈએ ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ આવું જોઈ લઈએ ને અવળો જોડે તો માઇક લેતો આવો પેલા જા માઇક તો આલી હું લાવ્યો બાજુવાળા હા હા એ હાલે વીરભાઈ ટેસ્ટિંગમાં હાલે ઈ. ક્યાં તમે છેડા બેડા દે દેવે તું માઇક બાઇક લગાડ દેવે ચલો માઇક ફિટ કરી દીધું દોસ્તો આપણે એમ્પ્લી ની અંદર હવે જે છે એ રવિની લીલી ઝંડીની રાહ આપણે છેડા દેશે ને એ લીલી ઝંડી આપે આપણને એટલે આપણે પછી આમાં ટેસ્ટિંગ કરીએ હેલો હેલો બોલીએ હેલો હાય હેલો હેલો હાય હાય હેલો ઓકે ઓકે માઇક ટેસ્ટિંગ હેલો ચેક હેલો જોઈએ દોસ્તો કેમ થાય છે આપણે જે એક્સપેરિમેન્ટ કરીએ છીએ એક્સપેરિમેન્ટ આપણો સફળ જાય છે કે નહીં જોવાનું છે ના અલગ અલગ છેડા ઉતારવા પડશે આપણે એ આપણે જોવાનું રહેશે દોસ્તો અને મયુર ને હસમુખ કાક દાંત કાઢે છે એકલા 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 હોય જ નહીં અમારા છાના મુના હેલા સાનમુના કાઢી તો તમને સંભળાય થોડા પણ ખાલી દાંત જ હમણાં ને ઈ સાનમુના કઈ જાય હા અને મારા હાથમાં સરસ મજાનું જેટીએસ નું માઇક્રોફોન છે તમે જોઈ રહ્યા છો જેટીએસ 15 કે 16 શું આવે ભૂલી ગયો બધું હું યાર હવે જેટીએસ ખૂબ સારું એવું માઇક્રોફોન આવે છે ગાવા માટે ખૂબ સારું હોય છે બોલવા માટે પણ ખૂબ સારું હોય છે જે લોકો મ્યુઝિક લાઈન સાથે જોડાયેલા હોય એને ખબર હોય જેટીએસની જેટીએસ 15 આવે લગભગ તમારા ખ્યાલથી કે 16 આવે એવું કંઈક છે તો ખરું યાદ નથી મને હવે પૂરું આ બધું એકવાર મૂકી દો ને એટલે પછી બધું પૂરું એટલે કોઈ પણ કામ કરો તમે તો એને નિભાવી રાખો તો વાંધો ન આવે પણ મૂકી દો એટલે પછી બધું બાષ્પીભવન થઈ જાય તો અત્યારે રવિ છે એ છેડા મારી રહ્યો છે છેડા મારી રહ્યો છે કે છેડા આપી રહ્યો છે કોમેન્ટ કરો જોઈ લ્યો દોસ્તો હા આખું એમ્પ્લીફાયર છે દોસ્તો આમાં 4 માઇક લાગી એક યાર જો અહીંયા એક મેં લગાડ્યું છે 2 3 ને 4 માઇક લાગ્યા આમાં દોસ્તો બરાબર એવી વ્યવસ્થા છે સરસ મજાનું નાનું સૂનું ફંક્શન કરવું હોય આપણે ફેમિલી ગેટ ટુગેધર કરવું હોય તો આપણે આરામથી આમાં થઈ જાય ડાન્સ પાર્ટી કરવી હોય તો આ સિસ્ટમ ઉપર થઈ જાય વાંધો ન આવે આપણે કરશું ક્યારેક હોલ્ડે બંધ કરીને ધબધબાટી બોલાવશું પિન ભરાવજો ભાઈ श्री गणेश करिए देखते हैं क्या होता है भाई हाँ हाँ एक पार तो आवशे કર્યું ચાલુ હાલો ચેક હાલો હાલો ચેક હાલો ચેક આ સ્વિચ ચાલુ કરી હાલો હા હવે ચારે ચાર પૂરા ચેક કરો હાલો આપણે ચેક
1 2 3 check 1 check 1 check 1 1 2 3 hello mic testing hello check check hello hello check hello friends mic testing please check mic please please mic check please hello check તો દોસ્તો આપણા ચારે સાઉન્ડ ઓકે થઈ ગયા છે એવું કન્ફર્મેશન આપણને અત્યારે જે છે એ મેનુભાઈ આપી દીધું છે અને આપણી પાસે અત્યારે જેટલો લાંબો વાયર છે એટલો આપણે દૂર ઉભા રહીને માઇક ચેક કરીએ છીએ તો આટલી કેપેસિટી માઇક વાયરની છે આથી જાજો લાંબો વાયર નથી દોસ્તો આપણી પાસે તો રવિ આ કેબલ કાઢી નાખે જે ઓલો મોટો કેબલ છે ને એકવાર આપણે લગાવીને પાછું જોઈએ અત્યારે એ કેબલ કેવું કામ આપે છે એ તો ભલે ને મેં પિન કાઢી નાખી ને એટલે એક મને આપી દે આ પિન ઓલી અહીંયા ભરાવી દે અને હાચવીને લાગજે પછડાય નહીં એમ મને ફૂલવાડી દીધો તું ક્યાં હલવાનો ભાઈ હાલ હવે તો ચાલુ કરજે પછી એટલે હાલો ઓકે કર ચાલુ કર હાલો છે માઇક ટેસ્ટિંગ તમારા છેડા દેવામાં મિસ્ટેક હતી બીજું કાંઈ ન હોય બાકી આ વાયર કમ્પ્લીટ જ હોય વાયરમાં કોઈ પ્રોબ્લેમ હોય નહીં કારણ કે નવો વાયર હોય એટલે એમાં કોઈ પ્રોબ્લેમ કેવડાવે જ નહીં તમને હે નોર્મલ છે એટલું જો ચલાવવું હોય તો ચાલે અન્યથા પછી આપણે આપણો કેબલ વાપરવો પડે આપજો એક હેલો ચેક માઇક ટેસ્ટિંગ હેલો આવા પણ ન આવે આ એક કામ કરો આપણે આપણું ઓલું મિક્સચર છે ને એ લેતા આવો આપણું મિક્સચર લગાવી દઈએ આપણે હા તો હાલ પૂરતો થોડી વાર બ્રેક આપીએ આપણે વિડીયોને રેડી હે હાલ સર બહુ મજા નહીં આવે કનેક્શન નથી કરશું કાં છેડો વાયર નથી એનો જે કે જે ને સમજો હાલો જી દોસ્તો તો દોસ્તો અત્યારે આપણી સાઉન્ડ સિસ્ટમ ફિટ થઈ ગઈ રવિ ધીમો રવિ હાલો ચેક હાલો હાલો મેં રાખ્યું તો બરોબર જ હતું હાલો ચેક તો સાઉન્ડ સિસ્ટમ આપણે ફિટ થઈ ગઈ છે દોસ્તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી ચોક્કસ જણાવો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર કરો અને સપોર્ટ કરો મિત્રો તો આવા ને આવા અવનવા તમારી માટે બ્લોગ તૈયાર કરતા રહીશું અને તમારી સેવામાં અમે હાજર થતા રહીશું નવા બ્લોગ સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સહયોગી મયુર ગજેરા સહયોગી રવિ મકવાણા જગદીશભાઈ પરમાર અને મને હાથીભાઈ વાળાને રજા આપશો આવજો બાય બાય